બૂમા બૂમ કરે તું તો હે હા 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 આજે પણ ટકાટક લાગે છે એક થપ્પડ મારીશ ને હમણાં. તું અહીંયા શું કામ આવ્યો છે? ફટાફટ જા અહીંયાથી. મારા સસરાને પેલો બંને કરે છે. ચાહવા માટે થોડી આવ્યો છું ગાંડી. હા હા શીખ છું તારો હા ફિલ્ટર રિપેર કરવા આવ્યો છું આજે. હે ભગવાન, તને આ બધું મળી ક્યાંથી જાય છે? અમારા ઘરનું ફિલ્ટર ખરાબ છે જ નહીં તો તું ઠીક કેવી રીતે કરીશ? તારા માટે ગમે તે કરી શકું અને આ ઘરમાં આવવા માટે તો મારી પાસે ઘણા બધા બાના છે. પપ્પા કે દેવેન તને જોઈ જશે ને? તો ફોન કેમ નહોતો ઉપાડ્યો? અરે શું બોલે છે તું? તારનો ફોન કરતો હતો તો ફોન ઉપાડી લેવાય ને, તો મને ખબર પડે ને કે તું ક્યાં છે, શું કરે, શું નહીં. ક્યાં છે એટલે? ઘરે જ હોય ને, કામ જ કરતી હોય. તને કહ્યું છે ને કે 10 વાગે પપ્પાજી અને દેવેન બંને ઓફિસે જાય પછી તારે અહીંયા આવવાનું. અત્યારમાં શું કામ આવ્યો છે? ફટાફટ ભાગ અહીંયાથી. તારી સાથે વાત નહોતી થઈ એટલે મેં કીધું કે ત્યાં રૂબરૂ જ વાત કરી લઈએ ને, કારણ કે મને બહુ ચિંતા થાય તારી. તને જોઈ લીધી એટલે શાંતિ થઈ ગઈ. થઈ ગઈ ને શાંતિ? નીકળ. એટલે જવા માટે નહીં, અરે હજી તો હું ફિલ્ટર રિપેર કરીશ. એ પણ અમારા ઘરનું ફિલ્ટર ખરાબ જ નથી તો ઠીક કેવી રીતે કરીશ? કમ્પ્લેન તો કરવી હોય ને. અમે કમ્પ્લેન જ નથી કરી કે અમારું ફિલ્ટર ખરાબ છે. તારા સસુરજીને ફોન કર્યો તો મેં, કીધું કે ફ્રી સર્વિસ મળે છે ફિલ્ટરની તો આપી દઉં. એ કે આપી દો. આવી ગયો. હવે ફ્રી સર્વિસમાં કોઈ ના પાડે? કઈ વાંધો નહીં, આપણે છે ને 10 વાગ્યા પછી બધી વાત કરીએ. તું જા ફટાફટ ઘરે જા, આપણે પછી વાત. ના હવે હા થોડી વાર વાત કરવા દે ને, તને જોઈ લેવા દે ને. આમ પણ ક્યારેક ક્યારેક તો એવું બને છે કે તું સમય જ નથી આપતી. સમય નથી આપતી? ક્યારેક ગેસનો બાટલો મૂકવા આવી જાય છે, ક્યારેક સાફ સફાઈ કરવા આવે છે, ક્યારેક ફિલ્ટર ઠીક કરવા આવે છે. છેલ્લે કંઈ ના થાય ને તો શેરી વાળવા માટે તું પહોંચી જાય છે. શરમ આવે છે તને? કામ છે મારું, અને તને ખબર જ છે કે તને મળવા માટે ગમે તે કામ હું કરી શકું. સારું, હવે આપણે મળી લીધું ને, હવે આપણે 10 વાગ્યા પછી બધી વાત કરીશું. તું જા અહીંયાથી. હા, 10 વાગે જેવા પપ્પાજીને દેવીને બહાર જશે ને હું ફોન કરીશ. પ્લીઝ મહેરબાની, જો કોઈ જોઈ જશે ને તો મારી મતી પ્રેમી ખાલી આપણે તો પ્રેમી કહેવાય. આપણે બંને એક ને એક માટે બનેલા છીએ. તું મારા માટે ને હું તારા માટે. સમજુ છું, હું બધું સમજુ છું. પ્રેમ દેખાય છે, લાગણીઓ દેખાય છે મને, પણ મારા ઘરમાં આ બધું દેખાઈ જશે ને તો મારા પપ્પાને ફોન જશે અને મારી જિંદગી બરબાદ થઈ જશે. ખબર છે મને કે તે લગ્ન કર્યા છે, પણ આ લગ્ન સાચા નથી. કારણ કે લગ્ન તો તારા મારી સાથે થવાના હતા, એ થયા નહીં. એ પપ્પાને ખબર નહીં દેવેનમાં શું દેખાઈ ગયું હતું. વેલ સેટેલ્ડ છે, ક્યાંય જોડી જામે છે અને આપણી જોડી જો આટલા મસ્ત લાગીએ છીએ સાથે. હા, ફોટો પાડીએ તો પણ આ જોયા જ કરે. સપના, આ સપના જ રહી ગયા છે. પણ હવે આ સપનું તૂટી જાય ને એવું ન કર. અરે કઈ નહીં તૂટે, ચિંતા શું કામ કરે તું? ચલ એક જપ્પી આપી દે એટલે નીકળો. છોડ જલ્દી, છોડ હવે તો. અરે રહેવા દે ને. છોડ દીપ. અરે પપ્પાને ખબર પડશે તો એમ કહેશે કે ફિલ્ટર વાળા સાથે કોણ આવું કરતું હશે. એમને ખબર પડશે તો એ તો એવું જ વિચારશે કે કોણ આવું કરતું હશે. તરસ પણ અહીંયા આવીને જ લાગવાની હતી. થઈ ગઈ સર્વિસ. બાય. જા જલ્દી હવે ગિફ્ટ આપીને ભાગો. દેવેન, એવું કેમ છે કે તમે વારે ઘડી આ બિઝનેસના કામ માટે બહાર જતા રહ્યો છો? અહીંયા પછી મને એકલું લાગે છે. હું સમજુ છું, જાણું છું ડાર્લિંગ, પણ હવે શું કરી શકું? જો ને આ મારે બિઝનેસ માટે મીટિંગ બધી કરવાની હોય તો મારે જાતે જ કરવી પડે ને, અને જે પણ ડીલ કરવાની થાય એમાં મારે હાજર તો રહેવું પડે કે નહીં? હું તો વિચારતી હતી કે આપણે બંને બહાર જઈશું, પણ મારા સપના ક્યારેય પૂરા નહીં થાય. જશું ને, આપણે બહાર જશું ને, કેમ નહીં જઈએ? ક્યારે? મીટિંગમાંથી આવી જાવ ને પછી બહાર જશું. તમે ત્યાં કેટલા દિવસ રહેવાના છો? આઈ મીન કન્ફર્મ તો હશે ને કે આટલા દિવસ રોકાવાનું જ છે? 5 દિવસ જેવું તો થશે જ. 5 દિવસ? 5 દિવસ જબરું કહેવાય નહીં. તમારા વગર 5 દિવસ દેવેને એક કામ કરો ને, તમે બીજા કોઈને મોકલી આપો ને, તમે અહીંયા રહી જાઓ. જો આ મીટિંગ તો મારે કરવી પડશે, પણ હા
દર વખતે તું જે દુઃખી થાય છે ને, દર વખતે તું જે મને સંભળાવે છે ને, એના ઉપરથી મેં નક્કી કર્યું છે શું નથી જતા? હવે બધી નથી જતો નહીં. હવે પછીની મીટિંગ, હવે પછીનું બધું કામકાજ એક એવા વ્યક્તિને સંભાળવા આપી દેવું છે કે જેથી કરીને મારે આ ઝંઝટમાં ન પડવું પડે. શું બોલો છો મારો મતલબ છે સમજવાની કોશિશ કરો દેવેન. હું માનું છું કે તમારા વગર મને નથી ગમતું, પણ તમે તમારો બિઝનેસ બીજા કોઈને રન કરવા આપી દેશો તો શું ખબર કે એ લોકો બરાબર કરશે. નહીં ને આપણને લોસ ગયું તો, નહીં ને આપણો બિઝનેસ ખરાબ થઈ ગયો તો, અરે તમારું કેટલું નામ છે, એ નામ ખરાબ થઈ જશે ને તો મને બિલકુલ નહીં ગમે. એની કરતાં તમે બધું હેન્ડલ કરો. એટલે એ તો વાત બરાબર છે તારી કે બીજાના હાથમાં આપણે આપણો બિઝનેસ સોંપશું તો ખોટ આવવાની સંભાવના રહેશે. મને પણ એટલે મારો મતલબ છે કે મને પણ નહીં ગમે ને આવું કંઈ થશે તો. હા, પણ ભલે ખોટ આવી હોય તો આવે. એ જે ખોટ આવશે, જે નુકસાની આવશે ને, એની સામે તમારી જે સ્માઇલ હશે ને એ મને વધારે સારી લાગશે. એટલા માટે જ તે મારો બધો બિઝનેસ છે ને હવેથી સુરતની અંદર વધારે હાલે ને એ રીતે કરવું છે, જેથી કરીને મારે બહાર ન જવું પડે, હે ને? હા હા, પછીનું પછી વિચારી લઈશું. અત્યારે તમે 5 દિવસ કન્ફર્મ નથી આવવાના ને? જો તમે ના આવવાના હોય ને તો હું વિચારું છું કે 2 દિવસ હું પપ્પાના ઘરે જઈ આવું. એક્ઝેક્ટલી મારા માઇન્ડમાં પણ આ જ હતું કે હું ફરવા જાઉં છું, સોરી એટલે કે હું મીટિંગ માટે જાઉં છું તો તું અહીંયા એકલી રહે એની કરતાં 5 દિવસ મમ્મી પપ્પાને મળી લે. 5 દિવસ? 5 દિવસ નહીં, 1-2 દિવસ જઈશ. પછી અહીંયા પપ્પાનું બી ધ્યાન રાખવાનું. આટલું મોટું ઘર છે તો એને પણ સાફ સફાઈ રાખવી પડે ને. એટલી સમજુ છે તું. હું છું કે તને સમય જ નથી આપી શકતો, પણ તમે સાચે જ મીટિંગમાં જાઓ છો ને? એવું તો નથી ને કે કોઈ છોકરી તમારા જીવનમાં હોય, તમને હું ના ગમતી હોય? જો તમારે એવું કાંઈ હશે ને તો હું મરી જવાની છું બસ. અરે શું કામ એવી વાત કરે છે યાર? મને મને તારી સિવાય કોઈની સાથે પ્રેમ પણ નથી. પાકું? હા, હું બહાર જાઉં ને તો છોકરીઓ બોકરીઓ સામે તો જોતો જ નથી, આમ નીચે નમી જાઉં છું. મને તો મારા મગજમાં, મારી આંખોમાં, મારા વિચારોમાં બસ એક જ ચહેરો આવે છે, મીરા. તું જરીકે ટેન્શન ના લે. તમારે મોડું નથી થતું? મતલબ ટ્રેન છૂટી જશે ને? સોરી ચાલ, હું જરા મીટિંગ પતાવીને આવું. 5 દિવસ પછી હું ક્યાંય નહીં જાઉં. ઠીક છે? ઠીક છે. બાય I બાય. will miss you. મિસ યુ ટુ. લવ યુ. Love you too. બાય બાય. બાય બાય. ટ્રેનમાં બેસીને કન્ફર્મ થાય પછી ફોન કરજો. એ હા. 5 દિવસ રોકાશે તો ખરા ને? હા અશોકભાઈ, એકદમ મજામાં હો. અરે નહીં અશોકભાઈ, તમે જરાય ચિંતા ન કરો. મારા દેવેને બધું સંભાળી લીધું છે અને તમારું કામ એકદમ પરફેક્ટ પૂરું કરી દેશે. હા, એકચ્યુઅલી શું છે કે હમણાં થોડીક એને ટોરિંગ રહે છે, એટલે આમ આવક જાવકમાં થોડોક ટાઈમિંગનો થોડોક એડજસ્ટ કરે છે. પપ્પા, અશોક અંકલ છે? હા, યસ એમને કહેજો કે તમે જરાય ચિંતા ના કરતા, બધું થઈ જાય છે. સાંભળી લીધું ને અશોકભાઈ? મારો દીકરો તમને બધી, તમે કોઈ જ ચિંતા નહીં કરો. હા, ઓકે ભલે પછી વાત કરીએ આપણે. ભલે, ઓકે ડન. હા બેટા. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. જો ને પપ્પા, હું હમણાં 5 દિવસની બિઝનેસ ટૂર છે એમાં જઈ રહ્યો છું. અરે બેટા, કેટલા દિવસ સુધી બિઝનેસ ટૂર કરવાની? હા, અરે પપ્પા, બિઝનેસમાં નવા અપડેટ આવતા હોય તો એના માટે નવા લોકોને નવા સિટીમાં નવા કન્ટ્રીમાં જવું પડે અને આ બાબતની અપડેટ રાખવી પડે તો આપણો બિઝનેસ આપણા માર્કેટમાં ટકી રહે. તારી વાત એકદમ સાચી છે બેટા. તે મારી બધી જવાબદારી તારા હાથમાં લઈ લીધી છે, મને જરાય કામ કરવા દેતો નથી. પપ્પા, હવે તમારી ઉંમર કામ કરવાની નથી, હવે તમારે બેઠા અમને કામ કરાવવાની છે. તારી વાત એકદમ સાચી છે, પણ બેટા જો મારે તને એક વાત કહેવી હતી. હવે જો સાંભળ, આ બિઝનેસ ટૂર કરીને તું ખરેખર છે ને મીરામાં ધ્યાન ઓછું આપતો હોય એવું મને લાગે છે. શું વાત કરો છો પપ્પા? હા, વાત બરાબર છે કે હું એને સમય નથી આપી શકતો, પણ એકચ્યુઅલમાં કેવું છે કે બહુ સારી અને મને સમજી શકે એવી આપણને મારી ઘરવાળી મળી છે, મને તમને બહુ મળી છે. હા બેટા, હું સમજુ છું કે એકદમ મીરા સંસ્કારી ને સદગુણી છે, એટલે તો આ ઘરમાં વિચાર તો કરો કે તું ન હો ત્યારે મારું કેટલું ધ્યાન રાખે છે. હે, સવારથી માંડીને સાંજ સુધીની બધી જ બાબતોમાં મને એકદમ હેલ્પ કરે છે. જો મને ધ્યાન રાખવાથી યાદ આવ્યું હા, કે હું આજે 5 દિવસ ટૂરમાં જાઉં છું ને, તો મીરા પણ કદાચ એમના
પિયર જવાના છે, હાજી. તો તમે એકલા ઘરે છો, હા, હા. એટલે ખાસ અલાર્મ મૂકવું હોય તો અલાર્મ મૂકી દેજો. એલાર્મ મૂકીને જે સમયે દવા લેવાની છે એ સમયે તમે દવા લઈ લેજો. મહેરબાની કરીને દવામાં આમ તેમ ના થાય. બેટા તું જરાય ચિંતા ન કર. મીરા છે ને ત્યાંના મમ્મીના ઘરે બેઠા બેઠા મને ફોન કરશે. મને એટલી વિશ્વાસ છે. અને સાંભળ, જો હવે તને ખાસ સલાહ આપું છું કે આ દોડધામ છે ને થોડોક ટાઈમ પૂરતી તો હમણાં મુલતવી રાખી દે. કારણ કે તું મીરામાં ધ્યાન આપ. એ બિચારી સારી સંસ્કારી છે, કંઈ બોલતી નથી, એનો મતલબ એમ નહીં કે તારે એને કંઈ હરવા ફરવા ન લઈ જાવી. હે પપ્પા, એટલે જ મેં વિચાર્યું છે કે હવે જે આ બિઝનેસ ટૂર માટે મારે બધા સિટી અને કન્ટ્રીમાં જવું પડે છે ને, એની જગ્યાએ હું એક વ્યક્તિ એવો રાખી લઈશ કે જે એ બધું કામ કરશે. ચોક્કસ. અને ઓલમોસ્ટ મોટા ભાગનો બધો જે ધંધો બિઝનેસ છે એ આપણે સુરતમાં ટ્રાન્સફર કરી દઈશું. ચોક્કસ બેટા. જેથી કરીને મારે સુરતમાં ફરવાનું રહે. હા, બસ હું તને એ જ કહું છું કે ફક્ત તારી જે કામગીરી છે ને એ સુરત પૂરતી રાખ. એટલે તું ગામમાં તો રહે, સાંજે ઘરે તો પાછું આવી જા. અને મીરામાં ને અમારામાં ધ્યાન આપી શક તું. તો જો મારી વાત મગજમાં રાખજે. કારણ કે મીરા છે ને એટલી સંસ્કારી છોકરી છે. જો બીજી હોય ને કાંઈ છોકરીઓ તરત એમ કે મારે ફરવા જવું છે ને આ જોઈએ છે ને તે જોઈએ છે. એની કોઈ જાતની ડિમાન્ડ નથી. સાચી વાત છે પપ્પા. આવા સમયમાં અને આવી રીતે મારે બાર ને બાર સતત રહેવાનું હોય છતાં આ જે મીરા મળી છે આપણને એ આપણા ભાગ્ય જ કહેવાય. બેટા ખરેખર તું એકદમ સદનસીબ છો કે તારા નસીબમાં તને આવી છોકરી મળી છે. હા, અને હું પણ ખુશ નસીબ છું કે મને દીકરી કરતાં પણ વિશેષ વહુ મળી છે. હા. બેટા જો તો અત્યારે મોડું થતું હોય તો તારે નીકળ. હા. પણ જો હવેથી મેં કીધું મગજમાં રાખવાનું છે. ચોક્કસ સમજી ગયો ને? પપ્પા. ભલે ભલે બેટા. ચાલો, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ દીકરા. આવજે. દવા લેતા રહેજો ટાઈમે. હા બેટા. કેટલા સંસ્કારી દીકરોને બહુ મળ્યા છે. વાત વાતમાં મારું ધ્યાન રાખે છે. ભગવાન બસ આજીવન આ બંનેનો સ્વભાવ આવો જ રાખજે. એ પાદરની ઓંબલી હેઠે આવજે લ્યા છોકરો. ડ્રામા કંપનીમાં જોબ નથી કરતા આપણે, નોકરાણી છીએ કોઈના ઘરના. તેમાં નવી વાતો છે શેઠાણી. મને ખબર છે કોઈ કામ કરું છું. કેટલી વાર લાગશે કામ કરતા? જલ્દી કરને, ચા પીવી છે મારે. ક્યારની રાહ જોઉં છું તારી. ને તું અહીંયા નાચવામાં નવરી નથી. લે હા તો પી લ્યો ને શેઠાણી, એમાં શું થઈ ગયું? એમાં કઈ મને પૂછવાનું થોડી હોય. અચ્છા, તમે રાહ જોતા હતા કે હું કામ પતું પછી આપણે બે હારે ચા પી. વાહ શેઠાણી વાહ. ઓય, તું નોકરાણી છે, તું ચા બનાવીશ તો હું પીશ ને, સાથે ચા પીએ આપણે. ઠીક એમ. ના જોતી. હા તો બસ જો એટલું વાળવાનું બાકી છે એ વાળી નાખું ને. પેલા ચા બનાવ, મારે બહાર જવું છે, કામ છે ખાસ મારે. હા હા આજે બહાર જાવ છે. હર વખતે તો ઘરે ના વખતે બહાર. શું? કામ 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 કહું છું. જો વધારે એડવાન્સ ન થા. આ પપ્પા આવે ને પહેલા મારે ઘરે આવવું પડે એમ છે. જલ્દી ચા બનાવે એટલે હું નીકળું. આ કયો વાસ છે જે મને નથી ખબર. દામિની, ખરેખર ખરેખર ભગવાને એવું નંગ બનાવ્યું છે ને તને કે તને સાચવવી બહુ અઘરી પડે છે મને. મારે ઘરે આવું કે બોલો મને કહેતા હતા કે તને હાચવીને બાપલિયા. પણ એમાં એવું છે ને શેઠાણી કે હવે ઘર છે, હું અહીંયા કામ કરતી હોય, અહીંયા ને અહીંયા રહેતી હોય એટલે મને ખબર હોય ને કે ઘરમાં શું થાય છે હું નહીં. એટલે જો દેવેન 5 દિવસ ઘરે નથી એટલે વધારે એડવાન્સ ન થાને, ફટાફટ કામ પતાવે એટલે હું પણ મારા કામ પતાવું. હું તો મારા કામ જ કરું છું, પણ મારા કરતાં વધારે કામ તમે નથી કરતા. અને એમાંય તે હવે તો આ શેઠ નથી એટલે 5 દી તો તમે હેરાન થઈ જાઓ ને શેઠ વગર એમ. તને શું લાગે છે તું આ પોઈન્ટ મારીશ, આ મીઠા મીઠા શબ્દો બોલીને મને સંભળાવીશ તો મને ખબર નહીં પડે? જો ઓકાત મારે નોકરાણી છે ને તો માલકીન ન બન. હું તો નોકરાણી જ છું અને તમે માલકીન છો એ મને ખબર છે. આ માલકીન હોય એ જ તો આવી રીતે રહી શકે ને, બાકી હું થોડી રહી શકું. આવી રીતે એટલે જો હવે છેલ્લી વોર્નિંગ આપું છું, ગુસ્સો નહીં દેવડાવતી મને. હું કાંઈ ગુસ્સો નથી અપાવતી. રહેવા દે, તારી ચા નથી પીવી, મારે મોડું થાય છે. સાંભળો શેઠાણી, કેવું તો ન જોઈ પણ એક સાચી વાત કરું ને તો શેઠ આ ઘરમાંથી જાય પછી આ ઘરમાં હું થાય છે ને એ હાંધી એ ખબર છે મને. શેઠાણી શું ખબર છે તને? જો કામ કરવાનો પગાર લે છે ને તો કામમાં ધ્યાન રાખજે. આજ પછી મારી પંચાયત કરી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી.
તો શેઠાણી હું કાંઈ આંખે પાટા થોડી બાંધી દઉં. હવે ઘરમાં મારી નજરની સામે હંધુય થતું હોય તો દેખાય એમાં હું શું કરું? તો જીબડો તો બંધ રાખી શકે છે ને? હા, એના 500 રૂપિયા 1000 રૂપિયા વધારે લઈ લેજે, પણ જીબડો ટૂંકો રાખજે. પણ એક વાત પૂછું, પૂછો. તમે શું કામ કરો છો? બચાડા શેઠ કેટલા હારા છે નહીં? તમારું એટલું ધ્યાન રાખે છે, તો એમની યાર આવું ન કરાય. આપી દીધી સલાહ, કાઉન્સલિંગ કરી લીધું તમે મારું. તમને ખબર છે કે મારા જીવનમાં શું ચાલે છે નહીં ને? જો મારે તારી કોઈ બહેસ નથી સાંભળવી. તારી ચા તો બિલકુલ નથી પીવી મારે. હવે હું જાઉં, કારણ કે મેડમ તો તમે છો, નોકરાણી જેવું ફીલ તો મને થાય છે અત્યારે. હે બાપલ્યા, મેં કીધી તમારા પાસે કામ કરાવ્યું? કરાયા પણ નહીં ને? ખબર છે તને કે ધક્કા મારીને ઘરની બહાર કાઢીશું તને. પપ્પાજી આવે ને તો કહી દેજે કે એમની કોઈ ફ્રેન્ડ આવી હતી, છોકરી ફ્રેન્ડ આવી હતી, એની સાથે બહાર ગયા છે. સમજી? હું ખોટું નથી બોલતી, પણ ક્યારેક ક્યારેક બોલી લઉં. હા, કહેવાય છે ને, મને તો મારા બા કહેતા હતા કે ન બોલવામાં 9 ગુણ. તારા બાએ તને એમ ન કીધું કે કામથી કામ રાખવામાં પણ બહુ મજા છે? મારે તો એવું જ કરવું હોય, પણ શું કરું હવે? ભગવાને જોવો ને ક્યાંની ક્યાં મને લાવીને. ચૂપ રહે ને એમ કહું છું તને. હું જીબડો ટૂંકો રાખ અને કામ કર. પણ મને તો જે ખબર છે એ ખબર જ છે ને, કે થોડી બદલાઈ જા. ભાદરની અંબલી હેઠે બોલ કેવો લાપુ મારી દીધો. હું કાંઈ એમના ઘરનું ખાઉં છું, ક્યારેક ખાઈ લઉં છું, પણ એવું થોડી. હા, હું બબડતી આવતી હતી. મેં જોયું કે આ સોસાયટીના ગેટથી બબડતી આવસ. હું થયું અને કાં મારા ઘરે ન દેખાણી? આજે મેં તને કીધું તું ને કે સોસાયટીમાં તું 4 ઘરે કામ કરે, પણ પહેલું ઘર મારું આવવું જોઈએ ને મારા ઘરે જ કામ કરવાનું. કેટલી વાર કીધું છે? આવશું પણ એમાં અકળાવશો હે ને એટલું બધું. આ માણસ શું, માણા કઈ મશીન થોડી શું? આ એટલું બધું કામ કરાવવાની જલ્દી હોય તો મશીન રાખ લ્યો ને. તું મારી પર અકળાઈશ? એટલે આ બધું જે બોલી ને એ હંધુય મેં તમને પ્રેમથી કીધું છે, પણ તમને તો ખબર છે ને મારો અવાજ કેવો છે. હા, પ્રેમથી તારો પ્રેમ મને દેખાય છે. હો, તારો પ્રેમ કેટલો છે એ બધું જવા દે. આ હું હવારમાં સાસુ જોડ ઝઘડો થયો? મારા હાવ હારે હું કમર બાંધવાનું થાય? મારા હાવ તો બચ્ચાડા કાંઈ ન બોલે. તો ધણી હારે થયો હશે કા? ધણી હારે? ધણી તો મારા બચ્ચાડા બહુ જ હારે છે. હું બહુ જ પ્રેમ કરું, બીજાની જેમ થોડી હે કાંઈ. બીજાની જેમ એટલે આમ કામ હતું મારે. જો એ ઊભી રે, બધી ખબર છે. સાચું કે આ બીજાની જેમ એટલે હું? બીજાની જેમ એટલે કે બીજાની જેમ, પેલા નહીં ને બીજાની જેમ. એમ? પહેલા લઈને બીજાની જેમ? વાહ. બધી ખબર પડે છે. બોલ શું છે? સાચી વાત શું છે એ બોલ. સીટલો ભરો પહેલા. એ સીટલો ભરવાનું કીધું તું, મારી નાખવાનું નહોતું કીધું. શું બબડી? હું કામ બબડું? હું કઈ થોડી કોઈનાથી બીવું શકતા હું બબડું? હા, બરાબર છે. કોઈનાથી નથી બીતી. જે કેવું હોય કને, મોઢું ફાડ ને. એટલે કહેવાનું હોય, કાંઈ નથી કહેવા. તમને એની પંચાયત છે, કાંઈ નહીં કીધું ને એક પડે. વાતની એક વાત, તાર કેવું છે કે નથી કેવું એ કહી દે, નહીતર છે ને કાલથી મારા ઘરનું કામ છોડી દેજે. તને ખબર છે ને મને આમ કઈ પારકી પડોશરની પડી ન હોય, પણ તું આ પહેલું નહીં બીજું નહીં પહેલું એ જે કહ્યું ને એ મને નથી ગમ્યું. બોલ શું છે વાત? શું છે એ બોલ. હું વાત નહીં કરું તો તમે મને કામમાંથી કાઢી મેલશો. હું વાત કરી દઈ તો પગાર વધારી દે. સારું, હાલ ને તાર પગારમાં કંઈક 10-20 રૂપિયાનો વધારો કરીશું. જય શ્રી કૃષ્ણ. એ 50. જય શ્રી કૃષ્ણ. 200-500. સીતારામ. 1000 રૂપિયા તો હું વિચારી શકું. લાલચુના પેટની. ના હા, બહુ ડાહીશો આમ તો. મારા ઘરનું કામ ચોખ્ખું ચંદન જેવું કરસ. આમ છે ને આમ ટાઇલ્સમાં જોઉં ને તો મારું મોઢું દેખાય. અમારા બા આવ્યા હતા ને ગામડેથી, કહેતા હતા કામવાળી છે કે કોણ છે, આમ ઘરનું કામ તો જે કરે છે. હા, બહુ વખાણ કરતા હતા તારા. હા, બોલ વખાણેલી ખીચડી. હા, બોલ એમ. સાંભળો, એમાં એવું છે ને કે અમુક વાતો એવી હોય જે આપણે ન કહેવી હોય, પણ ક્યારેક માણા એવું કરે ને તે આપણે કેવું પડે એમ. તમને ખબર છે? શું? આ તમારી બાજુવાળી. કોણ? આ તમારી બાજુવાળી ઓલી અચ્છા, મીરાબો. મીરુડી તે એ શેઠાણી કહેવાય. મન ભાવે એવું હું બોલે છે એટલે તું બહાર નીકળીને મને જાડી કહેતી જોઈશે.
તો કોઈ દી નહીં, કોઈ દી તમને જાડા નથી કીધું, પાડા કીધું. હા એટલે જો છે ને આટલી બધી બોલવાની વાત ન કરતી હો, સીધે સીધું મને કહી દે કે શું વાત છે, એ મીરુડીની શું વાત છે. અરે બહુ સંસ્કારી છે નહીં, જો સાસુ વગરનું ઘર છે તોય કેવી એમ એને રાખ્યું છે આખા ઘરને આમ ચટાચક. અને સસરાને ને વરને તો જે હાચવે છે, હા હા હા, આ મહેશભાઈ છે ને મને રોજ મંદિરે મળે ને એટલે મને કે મારી વહુ જેવી વહુ તો છે ને નસીબદારને જ મળે. નસીબ હોય ને એના ઘરમાં જ આવી વહુ આવે, બાકી ખોટું છે, ખોટું. હાથી જેવી છે, હાથી જેવી. ના રે ના, એ તો હાવ ટીટોડી જેવી છે. એમ નહીં, હવે આ ઓલું કહેવાતું નથી કે હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, હા. એના જેવું છે એનું કામ. કેમ? હા, એક નંબરની ખોટી બાઈ છે, ખોટી. હાવ હાવ વિશ્વાસઘાતુ છે. સાચું? કેમ? કેવી રીતે? અહીંયા આવજો. આ તમને ખબર છે આપણા શેઠ એટલે કે મારા શેઠ હમ. દેવેનભાઈ, હા હા, એની હારે છે ને એની હારે હું સીટ કરે, સીટ. એટલે સીટ નથી ખબર? ના હા, ભાઈ અભણ છો એ હા, તમે તો. સીટ તો ખબર જ છે ને, બાઇક પર બેહવાની ને આ ગાડીમાં આવે ઈ સીટ, એમાં હું છે મોટી વાત. બોલ અભણ, હાવ એટલે હાવ અભણ. લે હો. બોલ, મને અભણ કહેશે તું અભણ હે? એટલે સીટ એટલે ઓલું સીટ, હવે ઓલું ચીટ ચીટ ચીટ, દગો દગો. સીટ સીટ હો ઈ હા 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 હા, ઈ કરે છે. હશે. કેમ? કોની હારે? દેવીને હારે? ના રે ના, સંસ્કારી છે, હવાર પડે ને મંદિરે જાય આમ ને જો હા. સાબિતી નથી હો દામિની પાસે. હા, બાકી એને ખબર નથી કે આ દામિની કોણ છે. એમ બહાર જઈને પૂછો કે દામિની કોણ એમ એટલે કે હે એમ સાબિતી આની નથી. ઈ જ કે આ સીટ કરે છે એમ. એકવાર આમ જો મારી પાસે સાબિતી આવી જાય ને પછી કાળા સિઠ્ઠા ખોલ. મને આવું કહેતી કરાતું રહેશે. હોય છે હે દેવાનભાઈ બિચારો કેટલા હારા એ મારા હે. બાપ. મને તો એટલી દયા આવે ને એમની. હા, પણ એની પાછળ એ શું કરી રહી છે અને દગો કઈ વાતનો આપી રહી છે? સીટ એક જ વાતનું થાય. ઈ અહીંયા હોય ને પછી એક અહીંયા હોય. એમ એટલે એક હારે બે બે. હમ. લે આ તો નવી ખબર આપી તે. હાલ તો કાંઈ વાંધો નહીં, તું ઘરનું કામ પતાય, હું જરા છે ને ગેટે આટો મારીને આવું છું. હો કોઈને કહેતા નહીં હોય પણ. સારું, કાંઈ નહીં, નહીં કહું. હા, જાઓ. પગારમાં ઓછું કર તો નહીં કહું, નહીંતર કહી દઈ. સારું, 10-20 રૂપિયાનું જોઈ લેવું. દહવી. જય શ્રી કૃષ્ણ. એ ઉભા રહ્યો. એટલે જો मेरी भी चुप और आपकी भी चुप. ચૂપ ચૂપ. કિતને? કઈ ખમચી લેવું છે, એટલે હિસાબમાં જાઓ ને હવે. કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયા ઓછા કરી દેવા, બરાબર? તમારા ઘરની વાત છે, હમણાં જઈને કહું છું. ઉભા રહ્યો. એ મારા ઘરની વાત? ના રે બાપા, મેં તો કાંઈ આમ નથી કર્યું, પણ આનો ભરોસો નહીં, મને ઘરે જવા તે બાપુડી. અરે એક મિનિટ. કોણ છો તમે? તમે કોણ? હું આ ઘરનો માલિક છું, પણ તું કોણ? હા, હું અહીંયા હા કામ હતું, અહીંયા વેચવા આવ્યો હતો. વેચવા? વેચવા પાપડ. પાપડ? પાપડ. અરે પણ પાપડ વેચવા અહીં ઘરની અંદર? હા, એટલે ઘરની અંદર જ પાપડ વેચાય ને, ઘરમાં જ બને ને પાપડ. તો પાપડ ઘરમાં બને, પણ વેચવા માટે ઘરની અંદર થોડું આવવાનું હોય. હા, પણ હવે તો મારું તો કામ જ એવું છે, બધી જગ્યાએ હોમ ડિલિવરી. એમ? હા હા. તો કોને પાપડ મંગાવ્યા હતા? પાપડ કોણે મગાવ્યા હતા? કોઈ મગાવ્યા નહોતા, એમ જ પૂછવા આવ્યો તો પાપડ જોવે છે. એમ જ ખાલી પૂછવા અંદર ઘૂસી ગયા. હે, આ ઘરમાં કોઈના ઘરમાં એવી રીતના ઘૂસી ન જવાય. સાચું બોલો, તમે છો કોણ? પ્લમ્બર. પ્લમ્બર? હા, જો સામાન. સામાન તો પ્લમ્બરનો છે, પણ મારે કાંઈ એવું પ્લમ્બરનું કામ છે નહીં. કામ તો પતી ગયું. પતી ગયું? તો કાંઈ હતું નહીં ને કેમ પતી ગયું? એટલે મારું કામ એવું છે ને કે બધાને પૂછતો રહો કે કોઈને પણ કંઈ હોય તકલીફ તો કોઈ ફોન નાના કામ માટે કોણ ફોન કરવાનો, એટલે મોટા મોટા ઘરમાં જઈને પૂછી આવું, એ લોકોને થોડું ઘણું તો નીકળે છે. ઓહ, એટલે તું આ ટાઈપની સર્વિસ આપે છે એમ? હા. ખરેખર સર્વિસ આપે છે કે પછી આ બધી બનાવટ છે? ના ના ના, કેવી શંકા કરો છો તમે તો કાકા. હે, ખરેખર બહુ સવાલો કરો છો. ચાલો હવે હું નીકળું, મારે બહુ બધા હજી કામ છે. એમ નહીં, પણ મને હરખું સમજાય. તું ઘરની અંદર ગયો તો ને કંઈ શું કર્યું?
આ બધું પ્લમ્બરનું શું કામ હતું? કોને તને બોલાવ્યો હતો એ કે? એ મને ભાઈ જુઓ, તમે આટલો બધો એક સાથે સવાલ કરશો તો ભાર પડી જાય માથા પર ભાર, અને ભાર હળવો નહીં થાય એમ મારાથી. હા, એક પછી એક સવાલ પૂછો તો જવાબ આપી શકીશ, નહીં તો બધું અટવાઈ જશે. અંદર કઈ છે ઘરમાં બીજું કઈ? મીરા? અરે કોણ મીરા? કોણ મીરા એટલે? મારા દીકરાની વહુ મીરા. હા 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 મેડમ. બાપુજી બેટા આ કોણ છે ને આ શું કરવા આવ્યો છે? મેં એમને નળ ઠીક કરવા બોલાવ્યા હા હા જોયું, હવે તો માનશો ને? માનતા જ નહોતા ક્યારના. હા, પહેલાં છે ને એમાં એવું હતું કે હું પાપડ પણ સાથે જ રાખું. એક ઠેલામાં પાપડ ને એક ઠેલામાં બીજું બધું કામકાજ કરવાનો સામાન. તો પાપડ તો વેચાઈ ગયા એટલે પાપડ નહોતા, એટલે મેં યાદ આવ્યું કે હું અહીંયા પાપડ વેચવા નહોતો આવ્યો, નળ રિપેર કરવા આવ્યો હતો. અચ્છા, બહુ સમજાતું નથી પણ તે બોલાવ્યો ને બેટા? હા પપ્પા, મેં જ બોલાવ્યા હોય ને. આ જોવો ને, નળ ખરાબ થઈ ગયો છે. રસોઈ કરતી વખતે એટલી તકલીફ પડે છે ને કે વાત જ જવા દો. તમે ચાલો અંદર, હું તમને બતાવી દઉં છું. એ તો એમ કે છે કે રિપેર કરીને આવ્યો. એટલે ફરી વખત બતાવી દઉં કે બીજી વાર કઈ પ્રોબ્લેમ ના આવે? એકવાર ચેક કરી લો ને તમે. હા ઠીક છે ઠીક છે, ભલે ભલે. તો આમને જ બોલાવ્યા છે તો કાંઈ વાંધો નહીં. હું તો કહું છું કે ઘરના બધા નળ ચેક કરી લો, એટલે બીજી વાર કઈ પ્રોબ્લેમ જ ના આવે, એટલે તમારે ધક્કો ના ખાવો પડે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, પૈસા રોકડા રાખજો. હા, 1000 રૂપિયા જોશે. હા, મળી જશે. પણ હું તમને સલાહ આપી દઉં કે આમ બધા ધંધા કરવા બદલે એક ધંધો કરતા હો તો. સાચી વાત છે. જબરદસ્ત. મારો ધંધો મારે જેટલા કરવા એટલા કરું. પપ્પા રહેવા દો ને. હા ઠીક છે ઠીક લોકો સાથે બહેસ ન કરાય, મગજ ના ફરેલા જ હોય. સાચી વાત તારી. તમે તમારું કામ પતાવો, હું બતાવી દઉં છું. હા, ભલે. એકવાર ફરી ચેક કરી લો બધું તમે. હું ચેક કરાવી લઉં બધું. હા, બધું કરાવજો. પૈસા પૂરેપૂરા દેવા છે તો? હા બેટા, મને એમ કહે તું અટેને ચા મૂકી દે ને તો હું પીને પછી બહાર જાઉં. ચાપ કેતા જ ભૂલી ગઈ બાપુજી, દૂધ નથી ઘરમાં. તમે છે ને બજારમાં જઈને દૂધ લઈ આવી આપો ને, એટલે મસ્ત મજાની ચા તમને પીવડાવું ને હું એ પીવું. ભલે ભલે બેટા, હમણાં લેતો હો. હા, હું અને પેલું ન ભૂલાય. હા એવું. સારું થયું પ્લમ્બર જ બોલી, બીજું કંઈ બોલી હોત તો. માંડ બચી છું આજે. તને ખબર છે, મને તો ખબર પણ નહોતી કે આજે તું કયું બહાનું કરીને આવવાનો છે. અને શું કામ આવે? ફોન ન કરે પહેલા. ફોન તારી પાસે ક્યાં હોય છે જાનું? અને કેટલા ફોન કર્યા, તે ઉપાડ્યો ને એટલે પછી હું અંદર આવી ગયો. આદિ, પણ મારે કંઈ કામ હોય કે નહીં? હું ઉપર ધાબુ સાફ કરતી હતી. અરે મને શું ખબર, હું તો નીચે બધી જગ્યાએ જોઈ આવ્યો. તારા રૂમમાં પણ એક આંટો મારી લીધો. હા, મારા સસરાની સામે? ના, એ ક્યાં હતા અંદર? કોઈ નહોતું એટલે તો આંટા મારતો હતો. તો પછી પકડ્યો કેવી રીતે તને? અરે દરવાજા બહાર જતો હતો, મેં કીધું હવે કોઈને એમ થશે કે આ ચોર છે કે શું ઘરમાં, અને નહીં ને કંઈ માથાકૂટ થઈ જાય. પેલા ભાગતો જતો ત્યાં તારા સસરા સામે મળી ગયા. હવે મને શું ખબર કે એ જ ટાઈમે આવશે. સાચે જ તું છે ને ક્યારેક મને મરાવી નાખવાનો છે. એવું નહીં થાય. ડર લાગે છે મને. પ્રેમ કરું છું તને. પણ આવો પ્રેમ? પ્રેમ આંધળો હોય, અપંગ પણ હોય. પણ મારા સસરાને આંખો પણ છે અને પગ પણ છે, અપંગ નથી, આંધળાય નથી. ક્યારે ખબર પડી જશે ને દેવેને તો મને મારી નાખશે. એવું કંઈ નહીં થાય. મેં આ વખતે પણ જે બિઝનેસ કર્યો હતો ને એમાં નુકસાન ગયું છે. બોલાવવા મને તો બર્થડે ને ગિફ્ટ પણ નથી આપી. હું તો ઓલરેડી એ જ દુઃખમાં છું અત્યારે. મારે તો આપવી જ હતી. તારા માટે થઈને મેં એક મસ્ત ગિફ્ટ જોઈને રાખી હતી, પણ ધંધામાં બધા જ પૈસા ડૂબી ગયા એટલે લઈ ન શક્યો. હા, પૂછી લેજે પેલા કાળુભાઈ જ્વેલર્સવાળાને. મારે કોઈને નથી પૂછ્યું. દેવેને મને કેટલી મસ્ત ગિફ્ટ આપી, પણ તોય મને એની કદર નથી. અને તું એક 10 રૂપિયાની વસ્તુ લઈને આવે ને તો પણ હું રાજી થઈ જાઉં છું. તને તું જો આદિ, મારે ગિફ્ટ જોઈએ છે બસ. મારે પૈસા જોઈએ છે બસ. શું મતલબ કે તું અત્યારે એ પૈસા તું રોકી દે, હું તને બધા પૈસા પાછા આપી દઈશ. કેટલી વાર આપ્યા છે? 10 થી 12 વખત તને પૈસા આપ્યા છે. સારું છે કે દેવેન હિસાબ નથી માંગતા, નહીં તો શું થાય? આ વખતે હજી પણ એક નવો બિઝનેસ ઓનલાઈનનો શરૂ થયો છે અને એના માટે થઈને લાખ રૂપિયાની જરૂર છે. તું લાખ રૂપિયા જો આપે ને તો હું તને અહીંયા હેરાન કરવા માટે ઓછો આવીશ. પાકો આવીશ જ નહીં. આવીશ જ નહીં બસ. શું કામ આવું કરે છે આદિ? કોઈ દિવસ પકડાઈ જશું ને તો બંનેને યાર એવું ભારે પડી જશે. તારા વગર રહી નથી શકતો એટલા માટે અહીંયા આવું છું. તને મારો પ્રેમ નથી દેખાતો અને આ બધું દેખાય છે. પ્રેમ દેખાય છે ને એટલે જ બચાવ્યો છે આજે પપ્પાથી. તો સારું થયું કે બંને પ્લમ્બર બોલ્યા. વિચાર કર, બીજું કઈ બોલ્યા હોત તો?
પહેલાં તો પાપડનું જ કીધું હતું, પછી યાદ આવ્યું કે મારી બેગમાં આજે પાપડ નથી, તું એટલે પાપડ પણ લઈને આવે છે? બધું જ લઈને આવું છું. પિઝાનું બોક્સ પણ સાથે જ હોય. ક્યારેક તો કુરિયર બોય પણ બનવું પડે કે પિઝા ઓર્ડર કર્યા હતા, પછી કહી દેવા થાય કે અહીંયાનું એડ્રેસ નહોતું, એડ્રેસ બીજું હતું, સોરી, ખોટા ઘરે આવી ગયો. આ બધું શીખે છે ક્યાંથી તું? જો બધું આ એવું તો પ્રેમ, નથી ને કે બીજી કોઈ ગર્લફ્રેન્ડ પણ હોય? તારો મારો પ્રેમ એ શીખવાડે છે આપણને કેવી રીતના રહેવું, કેવી રીતના નહીં. જો મારા સસરા છે ને દૂધ લેવા માટે ગયા છે. એ તો સારું છે કે ગાડી લઈને નથી ગયા, ચાલીને ગયા એટલે વાર લાગી, નહીંતર હમણાં પાછા આવી જશે. કંઈ નહીં, કહી દેવાનું કે આ બાથરૂમનો નળ ખરાબ હતો એટલે અહીંયા છે. આવી રીતે બાથરૂમનો નળ અહીંયા ફિટ કરવાનો હતો? પણ એ આવશે તો બોલશે તો ખરા ને, બહુ બેઠા, ત્યારે અવાજ આવશે તો હું ત્યાં જતો રહીશ. જો મારા પ્રેમને સમજવાની કેટલા કોશિશ પૈસા કર. જોઈએ છે? ફક્ત ₹1,00,000. શું? જો આદિ, હવે ₹1,00,000 નથી. ઓલરેડી તું કેટલા પૈસા લઈ ગયો છે મારી પાસેથી. હા, મને ખબર જ હતી કે તું આ વાત કરીશ ને મારી મદદ નહીં કરી શકે. મદદ કરવાની ના નથી, પણ 10,000 20,000 હોય, તું ડાયરેક્ટ ₹1,00,000 માંગે તો ક્યાંથી લઈ આવું? અરે લાખમાં થોડા ઘણા ઓછા હશે તો એ ચાલશે, પણ 10,000 પડ્યા છે. 10,000 નહીં થાય. 30? નહીં. ચાલ 30. હવે મારી પાસે એનાથી વધારે ₹1 નથી, અને જો વધારે પૈસા આપીશ ને તો મારે ચેન વેચી નાખવી પડશે મારી ગળાની. ચેન આપી દે ને, તો ઘરમાં શું કહું? ગીરવે મૂકી દઈશ ને પછી પૈસા છૂટા કરીને તને આપી દઈશ. ના ના, પૈસાનું જ કંઈક કરીશ. મને સમય આપ 2 દિવસનો. પાકું? તો અત્યારે 30 પડ્યા છે તો આપી દે. ગૂગલ પે કરું છું. થેન્ક યુ, સો સ્વીટ ઓફ યુ. તો હવે નહીં આવે ને, પ્રોમિસ ને? હા, તને જોવા તો આવીશ જ, પણ પકડાય નહીં એવી રીતે. અને હવે આવે ને તો મને કહીને આવજે કે શું બનીને આવ્યો છે. પાકું પાકું. જાઓ, જા. બાય બાય. લવ યુ. આઈ લવ યુ ટુ. અરે ના ના હોય કઈ, હે હું વાત કરીશ? હા તે લે કરું. આ કાંઈ નહીં, ગાર્ડનમાં આંટો મારતી હતી. હા હા કરું. હો, કેમ છો મહેશભાઈ? એકદમ મજામાં. રીટાબેન, તમને કેમ છે? એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે ઘણા ટાઈમે મળ્યા. હા, આપણે હમણાં બગીચામાં આવવાનું ઓછું થાય છે મારે. હા, નહીં તો તમે અહીંયા વોકિંગ કરતા જોઉં છો. પણ હું શું કહું છું, હા. હું કરે છે શ્રીદેવનભાઈ? મજામાં ને? એમ અરે એને શું વાંધો હોય, એકદમ બધી મારી જવાબદારી સંભાળી લીધી છે અને હવે મને કોઈ જાતની ચિંતા નથી. લ્યો, સાચી વાત છે. હો, તમારા દીકરાએ તમારી જવાબદારી સંભાળી લીધી અને ઘરમાં વહુ આવી ગઈ. હા. પણ મહેશભાઈ, એક વાત કરવી છે, જીભ નથી ઉપડતી. અરે એમાં શું, બોલો ને, શું વાત છે? ક્યાંથી શરૂઆત કરું ને, ઈ જ નથી સમજાતું ને. અરે જી હોય ચોખ્ખો ચોખ્ખો કહી દો, એમાં શું ન્યા? ચોખ્ખે ચોખ્ખું કહેવામાં કંઈ વાંધો નથી, પણ પછી કેવું થાય ઘણી વાર આપણું ચોખ્ખું કોકને કડવું લાગી જાય ને. અરે, તમારો સ્વભાવ તો હું જાણું છું ને. હા. આપણે ક્યાં વર્ષોથી આપણે પરિચિત છીએ જ ને એકબીજા. હા, પરિચિત તો પૂરેપૂરા. હા. આપણે આડોશ પાડોશમાં રહીએ છીએ, એકબીજાને ઓળખીએ છીએ. હા. આમ તો કાંઈ ઉપાધિ નથી, હા. એક જ સોસાયટીમાં વર્ષો કાઢ્યા છે. પણ એક વાતનું દુઃખ છે મને. દુઃખ? એવું તે મારાથી શું ભૂલ થઈ ગઈ હતી, તમને દુઃખ થયું મારાથી? તમારાથી ભૂલ નથી થઈ, પણ તમારા ઘરમાં જે થઈ રહ્યું છે ને, એ વાતનું દુઃખ છે. મારા ઘરમાં શું થઈ રહ્યું છે? હવે કઈ રીતે કહું, મારી તો જીભ નથી ઉપડતી. અરે પણ મારા ઘરમાં થતું હોય અને મને ખબર ન હોય અને તમને ખબર હોય એવી શું વાત છે? એવી વાત છે, જો હા. હવે શ્રીદેવનભાઈ છે જે તો કામ અર્થે બહાર હોય છે, ક્યારેક આ શહેરમાં હોય, પાછું તમે પણ ઓફિસે જાઓ, ઓફિસ સંભાળો, પણ તમારી પીઠ પાછળ તમારા ઘરમાં બહુ મોટી રમત રમાઈ રહી છે. મારી પીઠ પાછળ ઘરમાં રમત? અરે મારા ઘરમાં બીજું કોણ હોય છે મારી દીકરાની વહુ સિવાય? હા, એ જ કહું છું, આ તમારી દીકરાની વહુ છે ને, હા. એ ખરેખર વહુ નહીં પણ આફત છે, આફત. રીચાબેન, બોલવામાં જરા મર્યાદા રાખજો. ખબરદાર, જો મારી બહુ વિશે કંઈ બોલ્યા છો તો. ખબર જ હતી મને, મેં પહેલાં જ કહ્યું ને તમને કે સત્ય હંમેશા કડવું હોય ને હું કહીશ તો તમને કડવું લાગશે. પણ જુઓ મહેશભાઈ, આખી સોસાયટી વાત કરે છે કે તમારી વહુ
તમારા અને તમારા દીકરાના ગયા પછી એના આશિકને ઘરે બોલાવે છે. અરે કેવા કેવા કાંડ થાય છે ખબર છે તમને? અરે તમને એ પણ નથી ખબર કે તમારા ઘરની અંદર એનો આશિક આખો દિવસ પડી રહે છે અને જ્યારે તમારો આવવાનો સમય હોય ને ત્યારે નીકળી જાય છે. રીચાબેન, આપણે આટલા વર્ષના સંબંધ છે ને એટલે હું તમને કંઈ કહેતો નથી, પણ ખબરદાર જો મારી વહુ વિશે કંઈ ખરાબ બોલ્યા છો તો. એટલે જ કહું છું કે સાચું કહું તો કડવું લાગે, પણ હવે તમારી વહુ વિશે જે સત્ય વાત છે ને એ જ કહી રહી છું. જો આ તો મને તમારું પેટમાં બળે ને એટલે કીધું. હા, મારું કાંઈ પેટમાં બાળવાની તમારી જરૂર નથી, સમજ્યા? મારી વહુ કેવી છે ને એ મને ખબર છે. અરે મીરા જેવી તો કોઈ દીકરી થાય નહીં. કેટલી સંસ્કારી છે તમને ખબર છે? સંસ્કાર ને એ તો દેખાય જ છે આખી સોસાયટીને. અરે રોજ કોઈક ને કોઈક આવતું જ હોય તમારા ઘરમાં, એટલે કોઈક ને કોઈક એટલે એક જ વ્યક્તિ રોજ આવે છે એમ કહીએ ને તો ચાલે. પણ તમારી આંખ આગળ છે ને આ તમારી મીરા વહુ નામનો છે ને મોટો પડદો પડી ગયો છે. એને જરા હટાવીને જોશો ને તો ખબર પડશે કે તમારી મીરા વહુ શું ધતિંગ કરી રહી છે. રીચાબેન, મને તમારા વિશે છે ને બધાય પાડોશીએ કીધું છે કે તમારો સ્વભાવ કેવો છે, પણ આજે મને ખબર પડી કે તમારો સ્વભાવ જે લોકોએ કીધો છે ને એવો ગામની પંચાયત કરવાનો, કોકના ઘરમાં ઝઘડા કરાવવાનો સ્વભાવ છે તમારો. આમાં કેવું છે ખબર છે મહેશભાઈ, કોઈને છે ને સાચું સંભળાતું નથી ને હું સાચું કહું છું એનાથી તમને દુઃખ લાગે છે. 100 વાતની એક વાત મને ખબર છે કે આ તમારી વહુ છે ને જેવી દેખાય ને એવી છે નહીં. હો, એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. ગમે એવી છે એ મારી વહુ છે, મારા દીકરાની વહુ છે, સમજા? અને બીજી ફેરે છે ને મને મીરા વિશે કોઈ ખરાબ શબ્દ કહેતા નહીં, હો? નહીં તો શું કરશો? નહીં તો આપણા સંબંધ નહીં રહે. આમે સંબંધ રાખીને તમારી સાથે મારે હું કંઈક છોકરા છોકરી દેવાના છે? હો, વાતની એક વાત સાચું હતું તે કીધું, અને જોઈ લેજો ને એક દિવસ તમારી આંખ સામે આ વાત ન આવે ને તો મારું નામ બદલી નાખજો. મારે તમારા કોઈ જાતના નામ બદલવા નથી. મહેરબાની કરી તમને હાથ જોડું છું, બીજી ફેરે મને આવી કોઈ વાત કરતા નહીં. મીરા જેવી સંસ્કારી છોકરી છે, એને મને ખબર છે કેવી છે એ. મીરા કેવી સંસ્કારી છોકરી છે ને એ જાણવું હોય ને વધારે પડતું એક કામ કરજો, તમારી કામવાળીને પૂછી લેજો, એને બધી બરાબર ખબર છે. મારે છે ને કોઈને પૂછવું નથી, એના કરતાં તો છે ને મારે આવું સાંભળવું એના કરતાં તમારી પાસે બેસવું જ સારું નથી. તમે તમારે બેસો હિચકે. લો બોલો, હા લોકોના સ્વભાવ કેવા થઈ ગયા છે, સાચું સંભળાતું નથી. ખરેખર તમારી વહુનો કોક આશિક છે અને આશિક રોજ આવે છે. જરા ધ્યાન રાખજો મહેશભાઈ, નહીંતર આ પંખીડું છે ને પડ કરતું ઉડી જશે, ખબર નહીં પડે, સમજ્યા? અરે હું શું કામ ધીમું બોલો, તમે ધીમા ચાલો. કેટલી સારી વાત કરી, પણ આમ જોવા જઈએ તો પેટ હળવું થઈ ગયું. દેવેન, યસ, કેવી રહી ટ્રીપ? અમેઝિંગ. પપ્પાનો ફોન આવ્યો તો કઈ, મતલબ કઈ વાત કરી કે નહીં પપ્પાએ? ના, પપ્પાનો કોઈ ફોન નથી આવ્યો. સરસ. એટલે હું વિચારતી હતી કે પપ્પા કંટાળતા હશે, તમારી યાદ આવતી હશે, ને બની શકે ને કે અમુક વસ્તુઓ એ મને ન કહી શકે તો તમને ફોન કરતા હોય એટલે પૂછ્યું. પપ્પાને જ્યારે હું જવાનો હતો ત્યારે મળ્યો ને તો એણે એવું કીધું કે આ મીરા છે ને એ વારંવાર 2 કલાકે ને 2 કલાકે મને ફોન કરીને યાદ કરાવતી રહે છે, મારું કામ જે હોય તે, મારી દવા, મારી તબિયત. એટલે મને એવું લાગે છે કે પપ્પાનો ફોન મારી પર નથી આવવાનું કારણ તું છે. એ તો છે જ ને, પપ્પાને કહ્યું જ છે કે મને તમારી દીકરી સમજીને જ તમારે ચાલવાનું છે. પછી તો ક્યાં જ વાત રહી, મારે પપ્પાને કંઈ પૂછવું ના પડે કે પપ્પાએ મને કંઈ કહેવું ના પડે. મારું અડધું ટેન્શન જો છે ને તું લે છે. એટલે જો ને પતલી થઈ ગઈ છે, હાડકા દેખાય છે. હવે છે ને જરીકે ચિંતા કર્યા વગર આરામથી આપણે છે ને કામવાળી છે જ તે, એને આપણે પગાર વધારી દઈશું. વધારાના બીજા કામ કે છે ને એ પણ એ જ કરશે, તારે ખાલી રસોઈ જ બનાવવાની. એ તો વાંધો નથી, પણ હું શું કહેતી હતી, હા, આ બર્થડેમાં જે નેકલેસ આપ્યો ને એ થોડો મોટો છે. હું વિચારું છું કે એને આપી અને એમાંથી કંઈ 2 વસ્તુ ગોલ્ડની. શું કામ આપવું છે એને? એમનેમ રહેવા દે ને. એટલે પૈસા, આઈ મીન ટુ સે, ખોટા પૈસા નાખીને આપણે વસ્તુ લેવી એની કરતાં સારું ને કે નાની નાની ગોલ્ડની 2 વસ્તુ હોય તો 2 પહેરાય. જો સોનામાં પૈસા નાખવાથી શું થશે? શું થશે? આપણું એક પ્રકારે સેવિંગ થશે. જ્યારે બહુ મોટી તકલીફ આવે કે કોઈ એવી પોઝિશન આવે કે જ્યારે કોઈ બાજુથી પૈસા નથી આવવાના, ત્યારે જ આ સોનું કામ આવે આપણને. એટલે સોનું વેચવાનું ક્યારેય નહીં, જેટલું બને ને એટલું ભેગું કરવાનું. એ તકલીફમાં જે તમારે કાઢવું પડે તો એ તમને એવી તકલીફોમાં કામ આવશે કે તમારી તકલીફ થોડી વારમાં દૂર કરી દે. એટલે
કહેવાનો મતલબ એવો છે કે એ નેકલેસ નથી વેચવું, તારે બીજું કંઈ કરાવવું હોય તો એ બીજા પૈસા લઈને કરાવવું કરાવે. છે મારે ગોલ્ડ જ કરાવવું છે. વિચારતી હતી કે આ બંગડી છે ને બહુ પતલી છે, તો થોડા જાડા એવા પાટલા કરાવું ને તો પહેરવાની પણ મજા આવે ને સારા પણ લાગે. તો તમે પૈસા આપશો ને? કેમ નહીં? સારું, તને જે ડિઝાઇન ગમે એ બધું નક્કી છે, બધું જ નક્કી કરીને અગાઉ જ રાખ્યું છે. બસ તમે પૈસા આપો ને એની જ રાહ હતી મને. કેટલા? 1.5 લાખ રૂપિયા. સારું, સવારે તને આપી દઉં. સારું, થેન્ક યુ દેવેન. મેં વિચાર્યું નહોતું કે તમે હા પાડશો. હું તો ટેન્શનમાં હતી કે તમે નહીં હા પાડો ને તો પૈસાનું શું થશે. અરે, એક તો ઘરે ટાઈમ અપાતો નથી, આ ધંધામાં ને ધંધામાં હું બીજું કોઈ કામ કરી શકતો નથી. ક્યાંય પ્રસંગોમાં હળી એટલે કે કાંઈ પ્રસંગોમાં હળી મળી શકતો નથી. એ જ સારું છે ને, એ જ સારું છે ને કે બધે હું જઈ શકું છું, તમે ન જઈ શકો તો હું તો બધે વ્યવહાર સંભાળી લઉં છું ને, એટલે ક્યાં ઉપાધિ છે. આ તું વ્યવહાર સંભાળે છે એટલે જ તો મને કોઈ ચિંતા હોતી નથી, અને હું પૂરેપૂરું ધ્યાન મારા બિઝનેસમાં આપું છું. અને પછી પણ જો તું પૈસા માગે અને હું ના પાડું એ સારું કહેવાય? ન જ કહેવાય ને. તો પછી હવે ફટાફટ તમે છે ને ફ્રેશ થઈને પૈસાનું કંઈ કરો અને હું આ સોનીને ફોન કરી દઉં. હા, અને ડિલિવરી ઘરે કરવાનું કહેજે, આપણે સેફ રહીએ. હા હા, એ તો હું બધી જ વાત કરી લઈશ. અને ઉપર નીચે કંઈ વાત થશે તો તમને કહીશ, તમે લઈ આવી આપજો. ઠીક છે. પણ જો ડિઝાઇન મેં પાસ કરી છે ને એટલે બનતા કદાચ 1 2 મહિના તો નીકળી જ જશે. વાંધો નથી ને? 2 મહિના? ડિઝાઇન જ એવી છે, એ ઝીણી ઝીણી વસ્તુમાં કારીગરી કરવી પડે એમ છે. જો ઉતાવળે કદાચ ડિઝાઇન બરાબર ન બની એની કરતાં સારું નહીં કે શાંતિથી ફળ ખાઈએ, મીઠા ફળ. મને તારી ઉપર વિશ્વાસ છે. તે જે પણ કાંઈ ડિઝાઇન બનાવી છે ને દુનિયાથી કંઈક અલગ જ હશે. બતાવી તો શકું પણ બતાવીશ નહીં તો પછી સરપ્રાઈઝ નહીં રહે, એટલા માટે. કાંઈ વાંધો નહીં, સરપ્રાઈઝ જોઈ લઈશું બસ. સારું, તો હું તમારા માટે ચા બનાવું? યસ યસ ઓફકોર્સ. તારા હાથની ચા પીવાનું તો હું કેટલા દિવસથી બંધાયેલો હતો, હવે પી લઈશ. હા હા, વાહ, મીરાના હાથની આદુવાળી ચા પીવાનો અત્યારે આજ અનેરો આનંદ આવશે. હું ફોન કરી દઉં, 1.5 લાખ રૂપિયા રેડી કરી દે. કેવું પડશે આનું પણ? કાચ આખો ખરાબ થઈ જાય છે. ભગવાન. બોલો સાહેબ, શું કામ છે? આ ઈ પહેલાં મને કહો, કાં તમે અંદર મને એવું કેમ કહીને આવ્યા કે હું અહીંયા એટલે અહીંયા બહાર આવીને તમને મળું? શું કામ હતું? કામ હતું. આ તમે ન્યા ન કહી શકો મને? આ કેટલું કામ હોય ખબર છે ને, એમાંય ઉપરથી તો બાપા આ તમારા ઘરવાળી તોબા છે. જો 5 મિનિટે મોડું થઈ જાય ને કંઈ કામમાં તો વારો પડી જાય મારો. ફટાફટ બોલો ને, બોલતા કેમ નથી પાછા તમે? તો બોલવાનું બંધ કરો તમે તો હું બોલું ને. હા તો. કેટલું બક 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 શરૂ છે, આખો દી આવું જ હોય છે? કામ કરો છો કે વાતું જ કરો જ નગરી? સાચું કહું, આ શેઠાણી બા એક શબ્દ નથી બોલવા દેતા. બોલો. બોલો. અને એમાંય એમ યાર વાત કર્યા જેવું શું છે? હા. બોલો ને બાપા બોલો. પૈસા શું કામ? જો પેલા તો આ ગાડી છે ને એનો કાચ આ ખરાબ થઈ જાય છે, એટલે આ તું રોજ સાફ કરી દેજે. હાર. અને બીજું એવું કહેતો હતો, આ ઘરના બધા કામકાજ બરોબર ચાલે છે? તમને કઈ શંકા છે? આ હું કામ કરું? હું મારે આ એકય કામમાં છે ને કાંઈ વાંધો હોય જ નહીં, ચક્કાચક હોય. હવે આખા કામમાં વાંધો હોય છે કે કામમાં વાંધો ન હોય? બસ ઓ સાહેબ રહેવા દો. આ જઈને પૂછો, જાઓ બહાર જઈને પૂછો કે દામિની કોણ છે, એનું કામ શું છે એમ. મને ખબર છે કામ હું છે ઈ અને કેવી સોઈ તું બધી ખબર છે. શાંતિ રાખ, હું તને જેટલું પૂછું એટલું કે. તે એટલું જ તો કીધું તું, હું ક્યાં બીજું કંઈ કહેતી હતી. હા બોલો ને. મારા ઘરમાં કામ કરે છે, પગાર હું આપું છું, તો મારા ઘરની જ વાત તું મારાથી છુપાવે છે. કઈ વાત? કઈ વાત? ઓલી નવી રકેબી લાવી? તારી રકાબી રાખ અને ફોડી નાખ. હજી એક નવી લઈ આવશું. એની કરતાં એક કામ કરું તો એ ફોડવી એને કરતાં હું ઘેર લઈ જાઉં. જેટલી રકાબી છે ને ઈ બધી ઘરે લઈ જાજે, પણ શાંતિથી મારી વાત સાંભળ. આ તારી શેઠાણી
હું કામે વહી જાઉં પછી શું કરે છે? એ શું કરે? ટીવી જોતા હોય ને ટીવી જોતા હોય. હું તને શું પૂછું છું એની તને ખબર છે ને? બાકી બધી વાત મને ખબર છે, ખાલી કન્ફર્મ કરવા માટે તને પૂછું છું. જો તું નહીં કે ને તો શેઠાણી સાથે તને પણ નોકરીમાંથી કાઢી નાખીશ. શેઠાણી યાર નોકરી? શેઠાણીએ કામ કરીશ? શેઠ મારે થોડુંક કામ છે, હું કામ પતાવી આવું. કા હમણાં તો બહુ બોલતી હતી. શું કામ છે, શું કામ છે, બોલો શું કામ છે, બોલો. હવે કામ કીધું તો તમારે કામ આવી ગયું. જુઓ શેઠ, આવા સવાલ હું કામ પૂછું છું કે હું જેના જવાબ જે નહીં. છે એ સાચું કહેવાનું છે. આમાં તમારું ક્યાંય નામ નહીં આવે અને એટલા માટે જ આ ઘરથી બહાર બોલાવીશ. રહેવા દો ને, વાત વધી જાહે. વાત ક્યાં સુધી પહોંચી ગઈ છે ને એ બધી મને ખબર છે. મેં કીધું ને તને કે હું ખાલી પ્રૂફ ભેગા કરું છું. હા તો શું તો? એમાં એવું છે ને કે તમે ઘરની બહાર જાઓ પછી અરે જલ્દી કે ને, ટ્રેન વહી જાય મારી. પછી શેઠાણી બા કોકને બોલાવે ઘરે. કોકને બોલાવે ખરે પછી? ઈ કોક એમનો પ્રેમી છે. અચ્છા, અને આ કેટલા સમયથી ચાલી રહ્યું છે? હા હા છે, સાચું કહું ને તો તમારા લગ્ન થયા ને ત્યારથી. જુઓ શેઠ, મેં તો મારી રીતે છે ને શેઠાણીને સમજાવવાની કોશિશ કરી હતી કે આવું હંધું એ ન કરે, સારું ન લાગે. આ શેઠ બિચારા કેટલાય હારા છે, એમની યાર આવું ન કરો. પણ શેઠાણી તો મને લાફો મારી દીધો. અને મને તો ખબર જ હતી, પણ હું કેવી રીતે કહું? તમે વાત ન માનો તો મારી, એટલે હું કાંઈ ન બોલી. બીજું શું શું ખબર છે? અને તમારા ગયા પછી પણ ઘરમાંથી તમારી જાણ બહાર ઘણું બધું વયું ગયું છે. અચ્છા, એટલે આગળ જે ઘરમાં ચોરી થઈ એ ચોરી નહોતી થઈ, પણ ચોરાઈ ગયું હતું. છો શેઠ, આ શેઠાણી બાસે ને એને ખબર પડશે ને કે મેં કીધું છે તો મને નોકરીમાંથી કાઢી મૂકશે ને. હું આખી શાંતિ સોસાયટીમાં રાખ. કામ કરવા જાઉં છું ને એ બધા એને ના પાડી દે. ધીરે બોલ અને શાંતિથી. મને ધમકી મારી છે કે એ બધા એના ઘરેથી મારું કામ છોડાવી દે. જો વો મારે કામની બહુ જરૂર છે એટલે. તારે ક્યાંય જવાનું નથી અને તને આ ઘરમાંથી કોઈ કાઢશે પણ નહીં, બરાબર છે? પગાર હું આપું છું તો બીજું કોણ કરશે તને? જો તે વાત પૂરેપૂરી મને નથી કરી ને તો હું આ ઘરમાંથી નોકરી પરથી અને આખા સોસાયટીમાં જ્યાં જ્યાં કામ કરે છે ને ત્યાંથી કઢાવી શકું છું. બાપલિયા બધું તો કહી દીધું. હવે હું કહું તો શું કે તમે બહાર જાઓ ને એટલે એમનો બોયફ્રેન્ડ આવી જાય છે ઘરે એમને મળવા માટે. એક નહીં કેટલી વાર આવ્યો છે ઘરે મળવા માટે, અને એ અલગ અલગ વે, એટલે કે અલગ અલગ વેમાં. ક્યારેક ઓલો નળ હરખો કરવા વાળો અને ક્યારેક ઓલો ડિલિવરી વાળો બનીને ને એમ. કે તો આ વાત છે. હવે હું સારું. જાઉં, જા. કોઈ કહેતા નહીં. હું હા, હવે જાઉં. ડિલિવરી બોય, કુરિયર બોય, પ્લમ્બર. હવે ખબર પડી. સાલું હું તો ધંધામાં ને ધંધામાં રહ્યો. હું કરો છો શેઠ? જો તમે કહેતા હતા ને કે તમારે સાબિતી જોઈ છે, તો સાબિતી તમે જઈને જાતે જ જોઈ લો. જાઓ રસોડામાં જાઓ. અહીંથી પગલું પેલા ભર્યા, અહીંથી પગલું ભરું ને એ પેલા જો કાંઈ વાત ખોટી હશે ને તો તને આ સોસાયટીમાં તો ઠીક, આ શહેરમાં નહીં રહેવા દઉં. યાદ રાખજે. વો અને હાચી નીકળે ને તો પગાર છે ને 5 ગણો કરી દઈશું, બરોબર છે? જાઓ. એના વિશે વિચારીએ.
તો આજે શું બનીને આવ્યા છો? આજે હા તારા ડ્રોવર રિપેર કરવા વાળો. આ ડ્રોવર છે ને કોઈ દિવસ ખરાબ થાય એવા નથી. તોય ગિરીશ કરવું પડે ને. તો પેલા પૈસા આપ્યા તેનું શું કર્યું? ગિફ્ટ લીધી? બરાબર તે પૈસા રોક્યા છે અને હજુ પૈસા ઉપરથી યાદ આવ્યું કે એક મદદ જોતી છે. મારી? હા પૈસા નહીં માગતો. સારું પૈસા નહીં માગું પણ તારું કંઈક ઘરેણું પડ્યું હોય તો. આદિ ખબર છે ને કે આ દેવેન બધી વાતની પૂછપરછ કરવા લાગ્યા છે હમણાંથી. ખબર નહીં શક પડ્યો હોય કે શું, બધી જ વાતની પૂછપરછ કરે છે. તો સારું છે કે અત્યારે ઓફિસે ગયા છે. બાકી તારું અહીંયા આવવું પણ મુશ્કેલ હતું. માંડ કરીને ઓફિસ મોકલ્યા છે. ખબર છે મને. જો હું સામેથી નહોતો આવ્યો તે કીધું હતું કે આવો આવો એટલે આવ્યો. ઓહ હવે શરીફ બનશો. અત્યાર સુધી તમે જ આવતા હતા ને સામેથી. પ્રેમી જો તારો હા શીખ. અને આટલો પણ હક ન બને મારો કે હું આવી ન શકું. વાહ! કોણ છે આ? ડ્રોર ઠીક કરવા માટે આવ્યા છે. અચ્છા ડ્રોવર ઘડીક વારમાં ખરાબ થઈ ગયું નહીં? કોણ છે આ? કહ્યું ને ડ્રોર ઠીક કરવા માટે આવ્યા છે. જો તમે જવાબ આપો ને, મારા પતિ તમને કંઈ પૂછી રહ્યા છે. હલો. સાંભળી નથી શકતા ને બોલી પણ નથી શકતા બિચારા. એની પાસે તું આ ડોર રિપેર કરાવીશ એમ? દેવેન આપણે રૂમમાં જઈને પછી વાત કરીએ ને. તમે રૂમમાં તમારું શું કામ વાત કરવી છે? આપણે એમનું કામ અહીંયા જ વાત કરીએ ને. એ તો સાંભળતો પણ નથી, ખાલી એને દેખાય છે. હે મૂકી દે. ક્યાં કેમ ડોર રિપેર નથી કરવો? થઈ ગયું છે. અચ્છા ડોર રિપેર થઈ ગયો છે. તો પછી શું કરતા હતા અહીંયા તમે? હે એવા કઈ નહીં એમને કોલેજ ફ્રેન્ડ છે. મારા જૂના કોલેજ ફ્રેન્ડ છે એટલે અમે લોકો વાતો કરતા હતા. તમારા કોલેજ ફ્રેન્ડો પ્લમ્બરિંગ હોય છે? હે ભાઈ નોકરી ન મળે તો ગમે તે કામ તો કરવું પડે ને. હા બિચારા. એટલે એ સાલા કપડાના મેચિંગ મારી હારે કરવાના અને દિલના મેચિંગ કોઈ બાર હારે. કેવી વાત કરો છો જો શેઠ? હા એવું કઈ નથી. આ તો ચૂપ દેવેન તમે સમજવાની ચૂપ. તને શું લાગે છે મને કાંઈ ખબર નથી એમ? તારો જે ભાંડો હતો ને બાંધેલો એ ફૂટી ગયો છે હવે, સમજા? એટલે હવે સીધી રીતે એ કર્યા વગર એકદમ ચૂપ. દેવેન ચૂપ રહો. અને બંને સાંભળો, જે પણ કાંઈ છે ને બોલવા મળો. દેવેન પપ્પાને ખબર પડશે ને તો આબરૂના ધજાગરા થઈ જશે. તમે સમજતા કેમ નથી? સારું થયું. તમે જેવું વિચારો છો એવું કંઈ નથી અમારી વચ્ચે. તમે જાઓ અહીંયાથી, આપણે પછી વાત એક કરીશું. મિનિટ, મેં કીધું આ ઘરમાં છે ને હું મહેનત કરું છું, પૈસા ઘરમાં હું લાવું છું. દેવેન પછી વાત કરીશું ને. આપણે કેટલી વાર કહેવાય પછીની વાત અત્યારે જ કરીશું. અને અહીંયા નહીં, બહુ સારું ને યાદ કરાવ્યું છે. ચાલ હોલમાં જ વાત કરીએ. દેવેન રહેવા દો. દેવેન ચપ. શું કરો છો દેવેન? દેવેન મારી વાત. યાર દેવેન આપણે પછી દેવન આ શું છે? કંઈ નહીં પપ્પા, એ તો એમ જ. તમે જાઓ પછી આપણે વાત કરીશું. હા અને આ શું કરવા આવ્યું તાજી? ડ્રોર ઠીક કરવા માટે. એ એક દિવસ ડોર રિપેર કરવા આવશે, એક દિવસ કુરિયર દેવા આવશે, એક દિવસ કચરા પોતા કરવા આવશે ને એક દિવસ સોફા સાફ કરવા આવશે, એક દિવસ ધાબે ટાંકો સાફ કરવા આવશે. દેવન આ બધું જ છે. મને ખબર છે એ ઘણા બધા ધંધા કરે છે એક સાથે. એક સાથે ઘણા બધા ધંધા નથી કરતો, એ એક ધંધા કરવા માટે ઘણા બધા ધંધા લઈને આવે છે. એટલે પૂછો તમારી વહુને. વીરા બેટા શું કહે છે દેવેન? જો મારે આ કોઈ વાત અત્યારે નથી કરવી. અત્યારે જ થશે વાત, અત્યારે જ થશે. રહેવા દો દેવેન, વાત અને- વધી જશે. દેવેન આમ તું કેમ બોલે છે? એમને શંકા પડી છે અમારા પર. જુઓ હું તો આ બધા જ કામ કરતો હોઉં ઘરના, તો
અવારનવાર હા એક મિનિટ એમની સાથે વાત કરવા દે. હા શું કહેવા માંગીશ તું? આમણે મને બોલાવ્યો હતો ને હું આવ્યો હતો. એ ચૂપ કીધું ને, પપ્પાએ કીધું ને ચૂપ. વાત કરે છે ને મારી યાર. જો દેવેન મહેરબાની રાખો, મેં કહ્યું ને કે મારે વાત નથી કરવી એમ. વાત વધારવી છે મારે. મીરા તું આમ કેમ બોલે છે? વધારવી છે ને વાત તો ઠીક છે. પ્રેમી છે મારો, બહુ નાનપણથી એને પ્રેમ કરતી આવું છું. લગ્ન પહેલા પણ અમારી બંનેની વચ્ચે અફેર હતું અને અત્યારે પણ છે. શું બોલે છે તું? બોલ હવે શું બોલીશ? હલો શું બોલે છે તું? બરાબર બોલું છું. હવે છુપાવવાની કઈ વાત કરવાની જરૂર નથી. કયો છે. પ્રેમી કેવો પ્રેમી કોની વાત કરો છો? તમારો પ્રેમ તમે કઈ બીજે ગોતતા હશો ને ભૂલી ગયા હશો. આદિ આપણે કઈ છુપાવવાની જરૂર નથી, કહ્યું ને મેં. જો મારા પપ્પાએ મજબૂરીમાં મારા લગ્ન તારી સાથે કર્યા છે, બાકી પ્રેમ હું આને જ કરતી હતી. હા તો સારું કહેવાય કે તારું ઘર બાંધીને રાખ્યું છે, બાકી તું શું કરી લેવાનો હતો? તો સીધી રીતે કહી દીધું હોત ને તો ડિવોર્સ આપી દેત અને મોકલી દે તારી ભેગા. તો આપી દે ને. ભેગા શું છે? અરે ભાઈ તમારા ઘરનો પ્રશ્ન તમે સોલ્વ કરો, હું નીકળું. બિલકુલ નહીં, ડરવાની કોઈ જરૂર નથી. એ વળી શું ડરાવવાના હતા આપણને? હા સાંભળું તું ને તો સાંભળી લો. આદિત્યને હું પ્રેમ કરું છું. શું વાત કરે છે મીરા? લગ્ન પહેલાથી અમારા બંને વચ્ચે સંબંધો હતા અને હજી પણ છે ને આગળ પણ રહેવાના છે. આ બધી તો મને ખબર જ છે. તું મને એ કે તમે ક્યાં સુધી પહોંચી ગયા છો? પૂછવાનો સવાલ છે? તમારા પપ્પાની સામે હજી આટલી બચેલી આબરૂ પણ કાઢવી છે તમારે? નાના બચ્ચા છો, ખબર નથી પડતી? મારી આબરૂ કાઢવી છે? આ અત્યારે મારી આબરૂ નીકળી જ રહી છે ને, હવે કેટલીક વધારે કાઢીશું. દેવેન તમારે સાચું સાંભળવું હતું ને તો મેં કહી દીધું છે. હવે આ વાતને લાંબી કરીને કોઈ ફાયદો નથી. ઠીક છે. મારા પપ્પાએ મજબૂરીમાં લગ્ન કરાવ્યા હતા એટલે મેં કર્યા હતા, વાત ખતમ. તારા પપ્પાએ કરેલી મજબૂરી એનો ફાયદો મારે નથી ઉપાડવો. અને આપણે એક કામ કરીએ, મારે તારી કોઈ જરૂર નથી અને તારે આની જરૂર છે. તો એક કામ કરીએ ને, હું તને ડિવોર્સ આપું છું, જતી રહે એની ભેગી. હા તો ઠીક છે ને, હું જતી જ રહીશ. મને કોઈ શોખ નથી કે હું તારી સાથે રહું, સમજો? થેન્ક યુ. અને તારા મનમાં એવું હોય કે તું બહુ પૈસાવાળો છે, બહુ હેન્ડસમ છે, બહુ સ્માર્ટ છે, તો એ બધું તારી પાસે રાખ, છૂટું કરીશ. પણ એક શરતે, પ્રોપર્ટીમાં ભાગ જોશે. એલિમની? આમાંય શરત હે? એલિમની? ડિવોર્સ મારે આપવાનો, લફડા એને કરવાના, નુકસાની આપણી, નફો બધો એનો. અને હવે મારા જીવનની આખી પથારી ફેરવી નાખવાની અને પાછું મારે એલિમની આપવાનું. શેનું એલિમની? મીરા બેટા ડિવોર્સ માટે તારી પાસે કોઈ સાબિતી છે કે મેં આની સાથે કંઈ કર્યું છે? નહીં ને? જો સાબિતી હું આપીને. તને કહ્યું હતું ને કે કામ પૂરતું જ કામ રાખજે મારા ઘરમાં. કામ પૂરતું જ એને કામ રાખ્યું છે, કેમ કે એમને એનો પણ પગાર આપવામાં આવતો કે ઘરમાં બીજી કઈ કઈ વસ્તુઓ થાય છે. તો મારી પાસે અંધાય પ્રૂફ છે. આ ભાઈ જ્યારે જ્યારે ઘેરે આવતા ને એને અને બેન બા તમને ન ખબર હોય ને તો કહી દો કે આ ભાઈ છે ને કે હારા નથી. આ તમે ઘરમાં ને ઘરમાં રહ્યો છો, હું તો બીજાના ઘરે કામ કરવા જાઉં છું ને. જો આ તમારા જેવી બીજી 3-4 છોકરીઓ છે. ચૂપ રહેજે, નહીતર મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ઠીક છે, એલિમની પણ નથી જોઈતી. હવે તો ડિવોર્સ આપીશ ને? આદિ ચલો અહીંયાથી, આપણે આ લોકોના ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. ચલો અહીંયાથી. શું છે આ બધું? જો તમારે ડરવાની કોઈ જરૂર નથી. હવે એ લોકો કંઈ નહીં કરી શકે, ડિવોર્સ આપવા માટે તૈયાર છે ને. મને ગરીબ ઘર છે મારું, ગરીબ માણસ છું. હા તો શું થઈ ગયું? કેવી રીતના પાલવીશ તને? અરે પણ હું કામ કરીશ ને બધી વાત અહીંયા કરવી જરૂરી છે આપણે? મારાથી આટલું બધું નહીં થઈ શકે, કારણ કે હા મેં પણ લગ્ન કરી લીધા છે ને મારે ઘરે એક પત્ની છે. શું? હા હા. જો આદિ આ મજાકનો ટાઈમ બિલકુલ નથી. હું પણ- આપણે બધી વાત બહાર જઈને કરીએ. ચલો અરે આપણે ના બહાર. ભાઈ ના, આ મારા ગળે પડવાની જરૂર નથી. અત્યાર સુધી તો આ જે મળતું હતું એના ઘરે તો ટકેલો હતો અને હવે તું અહીંયાથી મતલબમાં કંઈ લીધા વગર નીકળી જાય તો પછી મારે શું કામનું? આદિ શું બોલો છો તમે? જો મારી ઇજ્જતનો સવાલ છે. આ લોકો મને જેમ તેમ બોલી રહ્યા છે, તમને ખબર પડે છે કે ઇજ્જત હું તો તમારા મારી માટે- ગઈ, મારી ગઈ ને ઇજ્જત તો. હા કામ કરવાના બહાને હવે બીજી જગ્યાએ કામ પણ નહીં મળે મને. કઈ નહીં, જોઈ લે તું તારી હિસાબે. હું શું જોઈ લઉં? માફી માંગી લે, આવું બધું ધ્યાન રખાય પહેલા. આદિ મારી વાત તો સાંભળો. આદિ લ્યો, એલિમની ગઈ, હસબન્ડ ગયો, સસરાઈ ગયા,
કામવાળી ગઈ અને લવરે ગયો. દેવેન જો આપણે બધું વાતથી હવે તું ઈ જા. એક શબ્દ મારે નથી સાંભળો. પપ્પા સમજાવો ને તમે આમને આપણે પપ્પા બેસીને પીગળવાની કોશિશ નહીં કરતા. બેટા મેં તને આવી નહોતી ધૈર્ય. તે અમારા બધા ઉપર વિશ્વાસઘાત કર્યો છે. અરે તારા મનમાં પહેલેથી પાપ હતું એ અમને ખબર નથી. હવે બેટા તું જ નક્કી કરે તારે શું કરવું છે. નીકળો. દેવેન લેટ મી ગો નાઉ. હા બેસો.